તાપી જિલ્લામાં 76મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં થઈ હતી. શિસ્ત અને અનુશાસનની અદ્વિતીય ઝલક એટલે પોલીસ પરેડ. ગુજરાત શ્વાન અને અશ્વદળની પ્લાટૂનથી પ્રભાવિત થતા પ્રેક્ષકો. પરેડ માર્ચ પાસ્ટના માધ્યમથી શૌર્ય અને સમર્પણને ઉજાગર કરતા વીર જવાનો. પોલીસ જવાનોની વિવિધ 23 ટુકડીના 780 જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી. સાંસ્કૃતિક કાર્યક્રમો અને જવાનોના દિલધડક કરતબો બાદ પોલીસ પરેડે ખાસ આકર્ષણ જમાવ્યું. આ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરતા પોલીસ જવાનોના દિલધડક કરતબોની ઝાંખી નિહાળીને નાગરિકો મંત્રમુગ્ધ થયા હતા. ત્યારે પોલીસ પરેડે પણ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. અદમ્ય ધીરજ, સાહસ અને વિકટ પરિસ્થિતિઓનો સામનો કરતા જવાનોએ પોતાના શૌર્ય અને સમર્પણને માર્ચ પાસ્ટના માધ્યમથી ઉજાગર કરી હતી. મુખ્ય મંચ તરફ આગળ વધતી પ્લાટૂનમાં ચેતક કમાન્ડો ફોર્સ, મરીન કમાન્ડો, એસઆરપી જૂથ 11 વાવ, એસઆરપી જૂથ 14, કલગામ પ્લાટૂન, રાજસ્થાન પોલીસ પ્લાટૂન, વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન, સુરત શહેરી ગ્રામ્ય અને તાપી જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન, સુરત શહેર ટ્રાફિક પોલીસ, તાપી જિલ્લા હોમગાર્ડ્સ, તાપી ગ્રામ્ય રક્ષક દળ, તાપી જિલ્લાના એસપીસી, એનસીસી અને એનએસએસ ટ્રેડર્સ, ગુજરાત અશ્વદળ, ગુજરાત શ્વાન દળ અને એસઆરપી બ્રાન્ડ બેન્ડ, પાઇપ બેન્ડ સહિત 23 ટુકડીના 780 જવાનોએ શિસ્ત, અનુશાસન, સહનશીલતા અને શ્રેષ્ઠતાને નાગરિકોને પ્રેરિત કર્યા હતા. પરેડ દરમિયાન પ્રેક્ષકગૃહોમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ તમામ પ્લાટૂનની તાલબદ્ધ પરેડ નિહાળી પ્રભાવિત થયા હતા. છોતેરમાં પ્રજાસત્તાક